નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર ગ્રામ્યની સિદ્ધસર શામપરા મોડેલ સ્કૂલ ખાતે રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, એપીએમસીના ચેરમેન રણછોડભાઈ, મહેમાનોની ઉપસ્થિતિમાં બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ 1, 6, 9 અને 11માં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવની સાથોસાથ શાળાના સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.